લઈએ કે વીમાની શરૂઆત ભારતમાં ખાનગી ક્ષેત્રે થઈ ક્યારથી થઈ તો કે બ્રિટિશરો દ્વારા ભારતની અંદર વીમા કાર્યની શરૂઆત થઈ. હવે તેનો વટ હુકમ હતો તેની અયોગ્ય રીત રસમોને કારણે શું થયું તો કે LIC ની ધંધા એટલે કે LIC ના વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 19 જાન્યુઆરી 1956 ના રોજ. ત્યારબાદ તો કે સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ક્યારે 1 જાન્યુઆરી 1973 ના રોજ. હવે સમીક્ષા એક સમિતિની રજૂઆત જરૂર પડી કે જે વીમાના કાર્યો ઉપર દેખરેખ રાખે. તે સમિતિ શું કાર્ય કરે છે તો કે વીમા કંપનીઓ પર દેખરેખ રાખે છે અને અહેવાલ રજૂ કરે છે. હવે અહેવાલ રજૂ કર્યો ત્યારે સરકારને એવું લાગ્યું કે બીજી વિદેશની કંપનીઓને પણ ભારતની અંદર સીધે વીમા કંપનીઓને સહયોગ આપવા માટે આપણે આમંત્રણ આપવું જોઈએ, પરવાનગી આપવી જોઈએ. એટલે એની ઉપર દેખરેખ રાખવા માટે શું અસ્તિત્વમાં આવ્યું તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે જેને આપણે ઇંગ્લિશમાં IRDA કહીશું, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે IRDA. કે જે ભારતની અંદર વીમા નિયમન અને વિકાસ સત્તા તે ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે એટલે કે કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવેલી અને તમામ પ્રકારની વીમા કંપનીઓ પર દેખરેખ રાખવાની સત્તા ધરાવતી એટલે કે સર્વોચ્ચ સ્વાયત્ત એવી સંસ્થા છે. જો બુકની અંદર ખૂબ નાનો ટોપિક છે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. મુખ્ય કાર્ય શું છે તો કે વીમા ઉપર નિયંત્રણ એટલે કે વીમાનું નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. વિકાસનું કાર્ય વીમા નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યો અને આવી ખાનગી વીમા કંપનીઓને વિદેશી રોકાણ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. શું કીધું IRDA એક્ટ 1999 શું કીધું એક્ટ 1999 એટલે કે 1999 ના કાયદા મુજબ પહેલા જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું એટલે કે વીમા કંપની માત્ર સરકાર જ ખોલી શકે તે 1999 ના કાયદાના શું કરવામાં આવ્યું ફેરફાર કરવામાં આવ્યો કે ખાનગી ધોરણે પણ વીમા કંપનીઓ ઊભી થશે. જે ભારતની અંદર આજે ખાનગી વીમા કંપનીઓ ઊભી થાય છે તે વીમા કંપનીઓની અંદર વિદેશી લોકો મૂડી રોકાણ કેટલું કરી શકશે તો કે 26%. શું કીધું વિદેશના લોકો છે તે પણ વીમા કંપનીની અંદર પોતાની ભારતની અંદર વિદેશી કંપનીઓ ખાનગી ધોરણે વીમા કંપની ચાલુ કરી શકશે પણ એની મૂડી રોકાણની મર્યાદા કેટલી 26%. જે વર્ષ 2015 માં વધારીને 49% સુધી કરવામાં આવી. ફરીથી જો એની અંદર FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું નક્કી કરવામાં આવ્યું 26%ની મર્યાદા. 26% ની મર્યાદા સાથે વિદેશી મૂડી રોકાણ અપનાવવામાં આવ્યું જે વર્ષ 2015 માં વધારીને કેટલું કર્યું 49% સુધી. 2015 માં 49% સુધી વધારે એટલે તો કે વિદેશી વીમા કંપનીઓ ખાનગી ધોરણે ભારતમાં પહેલા કેટલું રોકાણ કરી શકતા 26%. હવે વિદેશી કંપનીઓ છે અથવા વિદેશમાં લોકો છે ભારતની વીમા કંપનીઓમાં કેટલું રોકાણ કરી શકશે 49%. કેમ 49%? જો 49% કે 50% થી વધારાનું રાખે તો ભારતની અંદર જે વીમા કંપની છે તેની માલિકી કાં તો સર્વર થઈ જાય અને કાં વિદેશીઓની થઈ જાય. કેમ કે 50-50 પાર્ટ છે આપણે એમ કહીએ. એની મર્યાદા કેટલી રાખી 49% રાખેલી છે. ફરીથી જો ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી જે 2015 માં વધારીને કેટલી કરી 49% સુધી કરી. આમ વિદેશી વીમા કંપનીઓ
ભારતીય વીમા કંપનીમાં હવે સીધું કેટલું રોકાણ કરી શકે છે 49%. દાખલા તરીકે માની લો કે ભારતની વીમા કંપની છે ખાનગી ધોરણે, ભારતની વીમા કંપની છે ખાનગી ધોરણે, તેમાં વિદેશના લોકો પહેલા કેટલું રોકાણ કરી શકતા 26%. કેટલું રોકાણ કરી શકતા તો કે 26%. તો એમ માની લો કે ભારતના નાગરિક અને વિદેશના નાગરિકો ભેગા મળીને વીમા કંપની ચાલુ કરી, તેમાં વિદેશના નાગરિકનો ભાગ કેટલો હોવો જોઈએ 26% મૂડી રોકાણ થવું જોઈએ, એનાથી વધારે નહીં. પણ 2015 માં વધારીને કેટલું કરી નાખ્યું 49%, એટલે કે વિદેશના લોકો ભારતની વીમા કંપનીની અંદર 49% સુધીનું રોકાણ કરી શકશે, તેનાથી વધારે નહીં. કેમ તો કે જો 49% રોકાણ કરે તો તે કંપની ભારતની પણ ન રહે અને વિદેશી વ્યક્તિની પણ ન રહે, એટલે કે ટૂંકમાં એનો ભાગ કેવો થઈ જાય સરભર થઈ જાય. 51-50% કે તેનાથી વધારે કરે તો વધારે માલિકી વિદેશી વ્યક્તિઓની રહે છે. એવું ન થાય, એ કંપની ભારતની રહે, એટલા માટે કેટલા ટકા કહ્યું 49% સુધી વધારી દીધું. ઈડાના મુખ્ય ઉદ્દેશો, એટલે કે કયા ઉદ્દેશથી ઈડા છે તે અસ્તિત્વમાં આવી. તેનો પહેલો ઉદ્દેશ છે વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે વીમા જે લેનાર છે, જે વીમો ઉતરાવે છે, તેને વીમાની અંદર વિવિધતા મળે. તેને અલગ અલગ પ્રકારના વીમાઓ જોતા હોય, અલગ અલગ પસંદગી પ્રમાણે જોતા હોય, તો તેને તેમાં પસંદગી મળે તે માટે લખી શકાય વીમા ધારકોને વધુ પસંદગી માટે. બીજું કહી શકાય ઈડાનો ઉદ્દેશ વીમા કંપનીઓ છે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. જેમ દુકાનની અંદર ધંધાની અંદર હરીફાઈ હોય, તેમ વીમા કંપનીઓ વચ્ચે પણ શું હોય હરીફાઈ હોય. કઈ રીતે તો કે એક વીમા કંપની એવું ઈચ્છતી હોય કે વધુ ને વધુ લોકો તેનો વીમા પોલિસી ખરીદે. બીજી કંપની પણ શું વિચારતી હોય કે આ કંપની કરતા અમારે ત્યાં વીમા પોલિસીની રકમ વધુ આવે, એટલે કે વીમા પોલિસી છે ગ્રાહકો છે વ્યક્તિઓ છે વધુ પસંદ કરે. હવે આવી સ્પર્ધામાં ટકી રહેવા માટે શું કરવું પડે તો કે પ્રીમિયમનો દર શું કરવો પડે ઘટાડવો પડે. ઈડાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે એક તો પહેલા અલગ અલગ પસંદગી મળે અને બીજું શું તો કે વીમા કંપનીઓ વચ્ચે સ્પર્ધા કરી વ્યક્તિઓને વ્યાજબી દરે પ્રીમિયમ ભરવું પડે, એટલે કે ઓછા પ્રીમિયમ ભરે, ઓછા પ્રીમિયમથી તેને વીમા મળી. ફરીથી જો વીમા કંપનીઓ છે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે તે હેતુ પણ તેનો છે, એટલે કે ઓછા પ્રીમિયમે સેવા ઓછા પ્રીમિયમે વીમો અથવા વીમાની સેવા. ત્યારબાદ અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું, એટલે કે ભારતનું જે અર્થતંત્ર છે તેમાં નાણું સતત ફરતું રહે એટલા માટે પણ કાર્યરત છે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું. ત્યારબાદ ચોથો કે ઉદ્દેશ છે ઈડાનો તો કે વીમા કંપનીઓ સ્વનિયંત્રણ લે, કે વીમા કંપની છે પોતાની રીતે નિયંત્રણમાં રહી, પોતાની રીતે વ્યાજબી રીત રસમો અપનાવે, એટલે સ્વનિયમન થયું કે ઈડા છે એ કામ તો કરે છે કે વીમા કંપનીઓ પર દેખરેખ રાખવાનો, નિયમન અથવા નિયંત્રણ કરવાનું, પણ એનો એક ઉદ્દેશ એ પણ છે કે અમારા કહ્યા સિવાય વીમા કંપનીઓ પોતે જ પોતાના નિયંત્રણમાં આવે, એટલે સ્વનિયમનનો સિદ્ધાંત હેતુ છે. વીમા કંપનીઓ સ્વનિયંત્રણમાં રહે. ત્યારબાદ છેલ્લો હેતુ છે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરી. હવે વીમા કંપનીઓની અંદર વીમા ધારકો દ્વારા જો કોઈ ફરિયાદ થતી હોય, જો કોઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય, કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય, તો જે ફરિયાદો આવે છે તે ફરિયાદોનું નિરાકરણ કરવું. વીમા ધારકોને ન આવે તો વીમા કંપનીઓને જો કોઈ
ફરિયાદ આવતી હોય, સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની વ્યવસ્થા કોણ કરે છે? તો કે ઈરડા. તેનો એક ઉદ્દેશ છે ફરિયાદોના નિરાકરણની વ્યવસ્થા. કરવી. એકદમ સામાન્ય એવો ટોપિક છે. વીમા ઈરડા છે કે ભારતની અંદર સર્વોચ્ચ વીમાની સત્તા ધરાવતી સંસ્થા છે. વીમાનું નિયમન અને વિકાસ કરવાનું, વીમા કંપનીઓનું નિયંત્રણ રાખવાનું અને તેનો વિકાસ થાય તેનું કાર્ય કરે છે. 1999 ની અંદર શું કર્યું કે વિદેશી કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવાની છૂટ આપી. વિદેશી વ્યક્તિઓને ભારતના વીમા કંપનીની અંદર છૂટ આપી. શરૂઆતમાં 26%, ત્યારબાદ 2015 માં 49% સુધીની મર્યાદા વધારી દીધી. 2015 માં 49% સુધી વધારી. હવે ઈરડાના મુખ્ય ઉદ્દેશો કયા કાર્યથી ઈરડા કરવાની અથવા ઈરડા છે કયા કાર્ય કરશે? તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે, ઓછા પ્રીમિયમથી વીમાની સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ ઊભું કરે, વીમા કંપનીઓ સ્વનિયંત્રણમાં રહે તેવા પ્રયત્નો, અને જો કોઈ ફરિયાદોની સમસ્યા ઉદ્ભવતી હોય તો તેના નિરાકરણ માટેની વ્યવસ્થા કરવી. હવે પછીના વિડિયોની અંદર આપણે વખાર વિશે અભ્યાસ કરશું. ટપાલ સેવાઓ આપણે લાસ્ટમાં જોશું. હવે પછીના વિડિયોની અંદર આપણે વખારની સેવા વિશે અભ્યાસ કરશું.